આપણે સાચા હોઈ શકીએ છીએ, પરંતુ આપણા સાચા હોવાના કારણે સામેવાળા ખોટા ન હોઈ શકે. કોઈએ ખરેખર સાચું જ કહ્યું છે. નમસ્કાર મિત્રો, હું છું કલ્પેશ ભટ્ટ અને આજે વાત કરીશ નાની એવી એક વાર્તાની. સ્મોલ સ્ટોરી વિથ અ બિગ મેસેજ. જ્યારે રાજા રજવાડાઓનો સમય હતો ત્યારે એક રાજા બાદશાહ સલામત ને એક ટેવ હતી કે એ પોતાના વજીર સાથે સમયાંતરે વેશ પલટો કરીને પોતાના રાજ્યમાં નીકળતો. બજારમાં, નગરમાં, રહેણાંકના વિસ્તારોમાં અને પોતાની પ્રજા કઈ રીતે જીવે છે એ નિરીક્ષણ કરતો. આવી જ રીતે એક દિવસ પોતાના વજીર સાથે એ બજારમાં નીકળે છે. બજારમાં ચાંપતી નજર રાખે છે કે બધા વેપારીઓ નીતિ અને રીતિથી કામ કરે છે ને, બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે ને, વેપારીઓ પ્રજા સાથે કોઈ ચીટિંગ નથી કરી રહ્યા ને, મતલબ કે કોઈ લૂંટફાટ નથી કરી રહ્યા ને. આગળ જતા રસ્તામાં એમને આશ્ચર્ય થયું. એક પાર્થિવ દેહ ત્યાં પડેલો હતો, એટલે કે કોઈની લાશ, અને લોકો આજુબાજુથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ એ લાશ તરફ નજર ન નાખતા હતા અને દૂરથી જ અંતરથી બાયપાસ થઈ જતા હતા. રાજાને આશ્ચર્ય થયું, વજીરને પણ નવાઈ લાગી કે આ શું છે. એણે આજુબાજુની દુકાનવાળાને પ્રયત્ન કર્યો પૂછવાનો કે ભાઈ આ કોનું શરીર છે, આ બોડી કોનું છે અને તમે કેમ ત્યાં મદદ કરવા જતા નથી. તો એક બે દુકાનદારોએ બરોબર પ્રતિભાવ ન આપ્યો, રિસ્પોન્સ ન આપ્યો. વજીરે પણ એક બે જણાને પૂછ્યું કે ભાઈ આ લાશ કોની છે અને તમે એ વ્યક્તિને મદદ કેમ નથી કરતા, એનું શરીર, એનું બોડી એમના ઘરે લઈ જવાનો પ્રયત્ન કેમ નથી કરતા, કોણ છે? એટલે વજીરને જવાબ મળ્યો એ દુકાનદાર તરફથી કે ભાઈ તમે નાહકની મગજમારી કરો છો, એ ફાલતુ માણસ હતો, એ બેકાર માણસ હતો, તમે જાઓ અહીંથી. વજીરને નવાઈ લાગી. રાજાએ પણ પ્રશ્ન કર્યો એક બેને, તો એને પણ જવાબ મળ્યો કે ભાઈ તમારે જે ખરીદવું હોય એ ખરીદી લો, પરંતુ એ આ ચક્કરમાં ન પડો, એ લફડામાં ન પડો. એ માણસ બરોબર નહોતો. હવે રાજાએ વેશ પલટો કર્યો હતો, એટલે દુકાનદાર તો તેને ન ઓળખી શક્યો. પણ છેવટે 4, 5, 6 જણાને પૂછતા વજીરે અને રાજાએ એ જે વ્યક્તિ પડ્યું હતું એનો એડ્રેસ, સરનામું મેળવી લીધું અને બંનેએ પ્રયત્ન કર્યો કે ભાઈ ચલો એને ઘેર મૂકવા જઈએ આ શરીરને. એના ઘરે શરીર પાર્થિવ દેહને લઈને ગયા અને એની પત્નીને જ્યારે આ વાતની ખબર પડી, એને જોયું તો ખૂબ જ એ રડવા માંડી અને એટલી બધી રડી કે બેભાન થઈ ગઈ. થોડી વાર પછી જ્યારે એ ભાનમાં આવી અને થોડી શાંત થઈ ત્યારે રાજાએ એને પ્રશ્ન પૂછ્યો કે બેન નમસ્કાર, આ તમારા પતિ છે, તો કેમ એવું છે કે બહાર બજારમાં કોઈ એને મદદ કરવા તૈયાર નહોતા, તો એ શું છે, વાત શું છે અને કેવા પ્રકારના માણસ હતા? એટલે પત્નીએ જવાબ આપ્યો હતો, એ તો ખૂબ નેક ઇન્સાન હતા, ભલા માણસ હતા અને સ્વાભાવિક છે કે કોઈ પણ પત્ની માટે પોતાનો પતિ ભલો જ હોય, સારો જ હોય.
રાજાએ પ્રશ્ન પૂછ્યો કે એણે એવું શું કર્યું કે તમારા માટે ભલા હતા, અને એણે એવું શું કર્યું કે બાર પ્રજા બજારમાં એને ખરાબ ચિતરી રહી છે, ફાલતુ કહી રહી છે, બેકાર માણસ કહી રહી છે. એટલે પત્નીએ રડતા રડતા જવાબ આપ્યો કે મારા પતિને એવી ટેવ હતી, એ રોજ બહાર જતા શરાબખાનામાં જતા હતા, દારૂ, ત્યાંથી દારૂની 2, 3, 4 બોટલો ખરીદતા અને બહાર આવી અને ચૂપચાપ કોઈનું ધ્યાન ન હોય એ રીતે એ દારૂની બોટલો ગટરમાં ફેંકી દેતા, ઢોળી દેતા હતા. અને પછી ત્યાંથી એ નર્તકીને ત્યાં જતા, નાચવા વાળીને ત્યાં, અને એને કોઈ અમુક પૈસા આપતા અને કહેતા કે બેન, આ તારી આજની કમાણી, હવે તું આ બંધ કર, દરવાજો બંધ કર અને કોઈને પણ અંદર પ્રવેશવા ના દેશ. અને પછી એ ઘરે પરત ફરતા અને મારી સાથે એ વાત કરતા કે આજે મેં આપણા નગરમાં થોડા પાપ ઓછા કરવાનો પ્રયત્ન કર્યો. હું મનોમન રાજી થતી, પણ હું મારા પતિને કહેતી કે તમે જે આ કરો છો એનાથી લોકો જે રીતે જુએ છે એ તમારી ઇમેજને ખરાબ કરે છે. કારણ કે લોકોના મનમાં કેવું ચિત્ર ઉપસતું આ વ્યક્તિનું કે તો રોજ શરાબખાના ઉપર જાય છે, રોજ દારૂ પીવે છે, અને પછી એ પેલી નાચવા વાળીને ત્યાં જાય છે, અને એના કારણે લોકોનું જે મનમાં ચિત્ર ઊભું થયું હતું એને કારણે એને મદદ ન કરી. એટલે પત્નીએ જવાબ આપ્યો. પ્રશ્ન જે ચર્ચા ચાલતી હતી એટલે એને રાજાને કહ્યું કે મેં મારા પતિને કહ્યું હતું કે તમે આ બધું છોડી દો, ક્યારેક કોઈ મુશ્કેલી આવશે કે તમારો અંત સમય આવશે તો કોઈ તમને મદદ નહીં કરે. ત્યારે મારા પતિએ કહ્યું હતું કે તું જોજે, લોકોને જે વિચારવું હોય એ વિચારે, પણ આપણે જ્યારે મુશ્કેલીમાં હશું અથવા તો મારો અંત સમય હશે ત્યારે એ જે તે સમયનો રાજા, બાદશાહ મારી મદદમાં આવશે, અને કોઈ એક નેક ઇન્સાન હશે જે મારા પાર્થિવ દેહને ઉઠાવશે અને મારો જનાજો અથવા તો અંતિમ સંસ્કાર છે એ કરશે. આ સાંભળીને રાજાની આંખમાં આંસુ આવી ગયા, એ ભાવ વિભોર થઈ ગયા, અને એણે પેલી બહેનને કહ્યું કે બહેન, હું પોતે જ આ રાજ્યનો બાદશાહ છું, અને આજે મેં વેશ પલટો ધારણ કર્યો છે એટલે તું પણ મને ન ઓળખી શકી, અને મારી સાથે એ મારો વજીર છે. એટલે અને પછી તો રાજાએ જાહેર કર્યું કે આ વ્યક્તિએ ખૂબ સરસ કામ કર્યું છે, નગરમાં બધાને મદદરૂપ થવા એણે પ્રયત્ન કર્યો છે પોતાના આ જીવન, એટલે એની રાજકીય વિધિથી, રાજકીય સન્માનથી એની જે છે અંતિમ વિધિ એ કરવામાં આવશે. તો આ નાની એવી સ્ટોરીનો બિગ મેસેજ એ છે કે ક્યારેય પણ કોઈને એના બહારી દેખાવથી, બહારી વર્તનથી જજ ન કરવા. આપણે ગમે એવા સાચા હોઈ શકીએ છીએ, પરંતુ આપણું સાચા હોવાનું કારણને લીધે સામેવાળા ખોટા ન હોઈ શકે. આ સરસ મજાનું વાક્ય કોઈએ કહ્યું છે, એ આ સ્ટોરીમાં સાર્થક થાય છે. તો આ બિગ મેસેજ સાથે આજની વાત હું પૂરી કરું છું. આપની અંદર રહેલા પરમાત્માને મારા પ્રણામ, પરમાત્મા મારા પ્રણામ સ્વીકાર કરે. ધન્યવાદ. ફરી પાછા મળશું નવી સ્ટોરી સાથે, નવા મેસેજ સાથે. નમસ્કાર.